ચાલો તો મિત્રો આજે આપણે કોલર ચોંટાડી અને આપણે શર્ટનો કોલર બનાવીશું. તો પહેલાં કરી લઈશું નિશાન. હવે બે પટ્ટીમાં નિશાન કરી લીધા છે. હવે કાપડને સરસ રીતે પાથરી દઈશું. હવે એના ઉપર આપણે ઇસ્ત્રી દ્વારા ચોંટાડી લઈશું. હવે જો હું ચોંટાડી રહ્યો છું, તેની પાછળ આપણે મસ્તર ઘસી લઈશું. હવે બીજો ભાગ ચોંટાડી દઈશું અને એની ઉપર પણ આપણે ઇસ્ત્રી ચલાવી લઈશું. આવી રીતે ચોંટી ગયો. હવે તેની પાછળ મસ્તર ઘસી નાખીએ અને હવે હું તમને મશીન ઉપર આને બનાવતા શીખવીશ. તો સૌ પહેલાં નીચે સિલાઈ મારી દેવાની છે, બરાબર ખેંચાવીને. અને હવે આગળ પૂરી સરસ રીતે સિલાઈ લાગી જાય પછી વધારાનું કાપડ આપણે કાતર દ્વારા આવી રીતે કાપી નાખીશું. હવે બે ભાગ કરી લીધા છે. હવે એને પલટવા માટે આપણે કાપડ આગળના ભાગમાં થોડોક વધારે. હવે આપણે કોલરની નીચે સિલાઈ આંકવાની છે, આવી રીતે. અને ખૂણો સરસ રીતે પડી જાય એવી રીતે. અને વધારાનું કાપડ આપણે કાપી લઈશું. અને નીચેના ભાગમાં જે આપણે કાપડ રાખ્યું હતું તે કોલરની બરાબર કાપી લેવાનું છે અને સિલાઈથી થોડું બાજુમાંથી કાપી નાખવાનું છે. અને ખૂણો જ્યાં પલટાવવાનો છે ત્યાં કટ મારી દઈશું. પલટાવી અને ઉપર સિલાઈ મારી લઈશું આવી રીતે. હવે આપણે ચારે બાજુ આવી રીતે સ્ટેપની સિલાઈ મારવાની છે. અને હવે આપણે નીચે પણ કિનારીની સિલાઈ મારી દઈશું. હવે એને પલટી અને એક ફેરું સિલાઈ મારી લઈશું. અને આપણે હવે એ પણ પૂરી થઈ ગઈ. વચ્ચે નિશાન કરી લઈશું. આપણી પટ્ટીમાં પણ વચ્ચે એક નિશાન કરેલું જ છે ઓલરેડી. હવે આવી રીતે આપણે મૂકી દેવાની છે. જે સ્ટેન્ડ પટ્ટી છે તેના કેનવાસની નીચે આપણે સિલાઈ આંકવાની છે. આવી રીતે રાઉન્ડ કરી લઈશું. અને અહીંયા સિલાઈ પૂરી થઈ ગઈ. હવે બાજુના બાકીના ભાગમાં પણ આપણે લઈ લઈશું. આવી રીતે સિલાઈ મારતા જઈશું. બે ભાગ સરખા રહે એવી રીતે સિલાઈ મારીશું. અહીંયા ગોળાઈ પાડી દઈશું. અને હવે આપણે ઉપર એક સિલાઈ વચ્ચે મારી દેવાની છે, જેથી આપણું કાપડ નીચેનું બરાબર આવી જાય, પરફેક્ટ. અને હવે આપણે બચેલું કાપડને કાપી લઈશું. એક સિલાઈના ભાગનું કાપડ આપણે રાખી દઈશું અને આવી રીતે કાપી લેવાનું છે. હવે આપણે કોલર તૈયાર થઈ ગયો. વચ્ચે એક આપણે નિશાન મારી લઈશું. એટલે હવે આપણો કોલર થઈ ગયો છે કમ્પ્લેટ. અને આવા જ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને